આવું જેનું સામર્થ્ય છે, એક પૈસો જોડે નથી છતાં પણ કરોડો રૂપિયા આપવાનું સામર્થ્ય છે, માટે મોટા મોટા કરોડપતિઓ એની પાછળ પાછળ ફરે છે. રસૂલ ઇબ્રાહિમ નામનો એક શાયર ગામનો મુસલમાન ભક્ત કાયમ નારેશ્વર આવે. બાપજી કહે તે કંઈ કામ પણ કરે. એનું નામ રસૂલ. એક દિવસ એવું થયું કે બાપજી એને રાત્રે મોકલ્યો કે માલોર સ્ટેશન જઈને કેટલાક ભક્તો આવવાના છે, એમને લઈ આવી. તો એ આવનારા ભક્તોને લેવા ગયો. એટલે જતો તો તારે બાપજી એને કીધું કે જો તું એમને લઈને આવે એટલે તારે દત્ત બાવની બોલવાની ચાલુ કરવાની રસ્તામાં, એ જેવા તારી જોડે ચાલવા માંડે એટલે. એને એમ થયું કે આવું કેમ કહ્યું હશે, પણ એ ગયો તો સ્ટેશન પરથી જે ભક્તોને લેવા ગયો હતો એ લોકો 3-4 બહેનો હતા અને 2-3 ભાઈઓ હતા. એમને લઈને એને ચાલવાનું શરૂ કર્યું. એટલે એમણે એને નામ પૂછ્યું કે તારું નામ શું? કે મારું નામ રસૂલ. એટલે કે આ તો મુસલમાન છે. એટલે એમને વિશ્વાસ પડ્યો કે આની પાછળ પાછળ જવાય કે કેમ. એટલે તરત જ એણે દત્ત બાવની ચાલુ કરી, કારણ કે એને બાપજી કીધું કે ચાલવાનું શરૂ કરે એટલે બાવની કરજે. એને ચાલુ કરી દત્ત બાવની. એટલે પેલા લોકોને એમ ખ્યાલ આવી ગયો કે ના, ભલે ગમે તેમ છે પણ આ ભક્ત છે, દત્ત બાવની આવડે છે એટલે તો ભક્ત છે જ. આજે તો દુર્ભાગ્ય એવું છે કે પરિવારમાં કહેવાતા અગ્રણીઓને દત્ત બાવની સાચી આવડતી નથી. દત્ત બાવની બોલાવીએ તો ખોટી બોલે છે, અને કહેવાય શું કે મંડળ ચલાવે છે. કોઈ વ્યક્તિ વિશેષની વાત નથી, પણ આવું બને છે, જોઈએ છીએ. અમારે તો બાપજીની ભક્તિ કરવાની, હવે આયોજન કરવાનું, અમારે કઈ સાહિત્ય ને હું આ બધું સાહિત્ય. આવા લીલા પ્રસંગો કરીને બાપજી શીખવાડે છે પરિવાર કોણ ચલાવી શકે, અગ્રણી કોને કહેવાય. જેનું પોતાનું પેટ ભરાયું છે તે બીજાનું પેટ ભરી શકશે. જો એને દત્તબાવની ગાય ના હોત તો પેલા લોકોને વિશ્વાસ બેઠો હોત. એટલે લોકો નારેશ્વર આવ્યા, સ્નાન કર્યું, બાપજીના દર્શન કર્યા. એટલે પેલો રસૂલ જવા લાગ્યો પ્રણામ કરીને. એટલે જે બહેન હતા એમણે 5 રૂપિયા એને આપ્યા, છૂટા 5 રૂપિયા એને આપ્યા. એટલે એને લેવાની ના પાડી કે ના મારે એને. એટલે પેલા બેને એને આગ્રહ કર્યો કે લઈ લે ને. બાપજી બેઠેલા જ બાજુમાં. એટલે કે ના મારે ના લેવાય, હું તો બાપજીને કહેવાથી આવેલો. એટલે બાપજી કીધું કે લઈ લે, તને આપે છે તો લઈ લે. કેટલા છે? બાપજી એને પૂછ્યું. એટલે એને કીધું કે બાપજી મને તો ગણતા નથી આવડતું, હું તો ભણેલો નથી. પેલા બેને એને છૂટા 5 રૂપિયા આપ્યા. એટલે ના પાડે છે તો બાપજી પેલા બેન આગ્રહ કરશે તો બાપજી એને આજ્ઞા કરશે કે લઈ લે, કઈ નહીં, તને તું લેવા ગયો તને આપે છે લઈ લે. કેટલા છે? તો કે બાપજી મને ગણતા નથી આવડતું. તો બાપજી કે એમ કેમ ચાલે, હજુ તો તારે લાખો રૂપિયા ગણવાના છે. એમ કેમ ચાલે, હજુ તો તારે લાખો રૂપિયા ગણવાના છે. એના મનમાં એમ થયું કે મને લાખો રૂપિયા કોણ આપે. બાપજી કે બરાબર ગણી લે. 5 રૂપિયા હતા. એ ગયો. 2 જ મહિનામાં એની કેળાની ખેતી હતી. એટલા બધા કેળા થયા કે તે વર્ષે એને 9 લાખ રૂપિયાના કેળા પાક્યા. કેટલા? એ જમાનામાં 9 લાખ. એ જમાનામાં 9 લાખ. એ રસૂલ કાકાએ પોતે લખેલો પ્રસંગ છે. ઈસવીસન 1978 નારેશ્વરના નાદમાં પ્રસંગ આપેલો છે. 9 લાખ રૂપિયા કેળા પાક્યા, એને 9 લાખ રૂપિયા મળ્યા. તો એક વખત જેના મુખમાંથી નીકળી ગયું કે લઈ લે, હજુ તો તારે લાખો રૂપિયા ગણવાના છે, એ ભલે પોતે પૈસાને અડતો ના હોય પણ લખપતિ કરોડપતિ કરવાનું સામર્થ્ય એ ધરાવે છે. આ અજબ દેખાવે છે, આ અજબ દેખાવ છે. જોડી ખભે તોય વિશ્વંભર. નિર્ગુણતા નિજની છોડી, પાસે ના રાખી કોડી, છતાં દીઠો વિશ્વંભર તાર.
આખા વિશ્વનું ભરણ પોષણ કરવાનું સામર્થ્ય એનું છે. આવા રાજા, આવા બેતાજ બાદશાહ કયા રાજ્યમાં રહે છે? એમનું રાજ્ય કયું? એમનું રાજ્ય શું છે? તો બાપજી પ્રશ્ન કરે છે 39મો કે રાજ્ય શું છે? રાજ્ય શું છે? રાજાનું રાજ્ય શું છે? જવાબ આપે છે સંતોષ. શું છે? સંતોષ. સંતોષ નામના રાજ્યની અંદર રંગ બાદશાહ રહે છે.